જ્યારથી ધારી શહેરને નગરપાલિકા મળી ત્યારથી કોઈને કોઈ વિવાદમાં હોય જ છે। સફાઈના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, ગામના વિકાસના પ્રશ્નો જેવી અનેક બાબતોના પ્રશ્ન સામે ક્યાંય ને ક્યાંય નગરપાલિકા વામણી સાબિત થઈ હોય તેવું જણાઈ રહ્યું છે। હાલ નગરપાલિકા ખાતે પૂરતું કર્મચારીઓનું સેટઅપ પણ નથી, તેમજ નગરપાલિકામાં કામ કરતા વાલમેન, ડ્રાઈવર, સફાઈ કામદાર સહિતના લોકોને છેલ્લા ઘણા સમયથી પગાર પણ ચૂકવવામાં આવતો નથી। જે પગારની બાબતને લઈને નગરપાલિકાના તમામ કામદારો આજે નગરપાલિકા ખાતે એકત્ર થઈને પગારની માંગણી સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। આજના મોંઘવારીના યુગમાં સામાન્ય માણસને જીવન જીવવા માટે પરિવારનો ખર્ચ કેમ ચલાવવો એ એક મોટો પ્રશ્ન છે, ત્યારે આવા નાના માણસોના પગાર કેવા કારણોસર નથી થતા એ પણ એક ચર્ચાનો વિષય છે। ત્યારે નગરપાલિકાના તમામ કામદારો દ્વારા આજ સવારથી ધારી નગરપાલિકા ખાતે એકઠા થઈને પગારની માંગ કરી રહ્યા હતા। આ પાલિકાના કામદારોની હડતાલ વચ્ચે શહેરીજનો પણ મુશ્કેલીમાં મુકાયા હતા, જેને લઈને સ્થાનિકો પણ પીવાના પાણી ન મળતા પાલિકાએ પહોંચી રજૂઆત કરવા પહોંચ્યા હતા। અવારનવાર વિવાદોમાં આવતી પાલિકા હવે આ કર્મચારીઓના પગાર ચૂકવીને શહેરીજનોને પણ સુવિધા પૂરી પાડશે કે પછી ફરી કામદારોના શોષણનો ભોગ બને છે એ જોવાનું રહ્યું।